રીછવાની ગામે આવેલ કબીર મંદિર ખાતે બારિયા સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ધોદંભા તાલુકાના બારિયા સમાજના આજુબાજુના ગામોના વડીલો, આગેવાનો તેમજ સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં બારિયા સમાજના એસી બારિયા ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે પંચમહાલ જિલ્લાના બારિયા સમાજના મહામંત્રી પટેલ ગોપાલસિંહ કિરણસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં દેવગઢ બારિયાના ધારાસભ્ય તથા બારિયા સમાજના પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ પણ હાજર રહ્યા હતા। બારિયા સમાજની સંપૂર્ણ ટીમની ઉપસ્થિતિમાં સમાજના સર્વાંગી વિકાસ અને સુધારણા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન સમાજ સુધારણા માટે કુલ 14 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને તે અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠક દ્વારા બારિયા સમાજના એકતા, વિકાસ અને પ્રગતિ માટે મહત્વપૂર્ણ નિર્ણયોની દિશામાં આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના રીછવાણી ગામના કબીર મંદિર મુકામે પંચમહાલ જિલ્લાના બારિયા સમાજ અને ઘોગંબા તાલુકાના ઘટક સંઘનું બારિયા સમાજનું સંમેલન યોજવામાં આવ્યું। એમાં બિન રાજકીય તમામ પક્ષના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને તેમાં બિન રાજકીય ચર્ચા કરવાની શરતે ચર્ચા કરવામાં આવી કે આજની તારીખે શુભ અને અશુભ પ્રસંગોમાં જે કંઈ નિર્ણયો નક્કી કરવામાં આવ્યા તે તમામ હાજર ગ્રામજનોએ એને સહર્ષ સ્વીકાર્યું અને લગ્ન પ્રસંગ અથવા તો અશુભ પ્રસંગ, મરણ પ્રસંગમાં જે ખોટો ખર્ચ કરવામાં આવે છે એને દૂર કરવા માટે આજની સમિતિએ સર્વસંમતિથી બાલી આપેલ છે। પ્રવૃત્તિ સામાજિક આર્થિક રીતે સમાજના લોકોને મદદ કરવી, શિક્ષણની પ્રવૃત્તિઓ અને વગેરે પ્રવૃત્તિઓ સમાજ કરતી આવી છે અને રમતગમત ક્ષેત્રે પણ બાળકોને, યુવાનોને એકત્રિત કરવા માટે ખૂબ મોટું એક ઐતિહાસિક જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી 1400 જેટલા યુવાનોને એકત્રિત કરી અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી અને એની જે ઓપનિંગ સેરેમની કરી એક સમાજે ઐતિહાસિક કાર્ય કર્યું છે। તો આવનાર સમયની અંદર આ સમાજ ખોટા ખર્ચ ન કરે અને આર્થિક રીતે ખૂબ ખોટા ખર્ચમાં ઊંડા ન પ્રવેશે એના માટે જે શુભ અને અશુભ પ્રસંગની અંદર ખર્ચા ન થાય એના રોકવા માટે સમાજે દરેકે આજે આ 14 નિયમો બધાએ હાથ ઊંચો કરી અને સમર્થન આપ્યું છે। અને સમાજમાં ચાલતા શુભ અને અશુભ પ્રસંગોમાંના જે રિવાજો છે એ રિવાજોના સુધારણા માટે પંચમહાલ જિલ્લા બારિયા સમાજના પ્રમુખશ્રી સમરસિંહ પટેલ સાહેબે આમંત્રિત અથવા હાજર સૌને આહવાન કર્યું કે આપણે કેટલાક સુધારા કરવા જોઈએ અને એ મુજબ 11 મુદ્દાનો કાર્યક્રમ 11 મુદ્દા ઠરાવ રૂપે લીધા। એમાં લગ્ન પ્રસંગે વાજિંત્રોનો અવાજ મર્યાદિત રાખવો, લગ્નની વ્યવસ્થામાં જે દહેજ આપવાની વ્યવસ્થા છે એ દહેજમાં ઘટાડો કરવો, ખોટો ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખવું, તે પ્રમાણે મરણ પ્રસંગે જે કફન ઉડાડવાની જે પ્રથા છે એ નાબૂદ કરવી, એની જગ્યા પર ફૂલ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવી।